અંદાજિત 25મું સર્વપિતૃ શ્રાદ્ધનું આયોજન છે અને જે આયોજન કર્યું તેમાં સેલવાસ વિભાગના દમણથી એકલરાથી અને બધાનો સાથ સહકાર છે, જેથી આપણું આયોજન આજે સૌને જોહાર કહક આયે બધા હાજાવીને બધા હાજા જ રજા તાજ દોસ્તાર આવ્યો એ લવાસા મંદિર હા હમણે નીતા તળિયા કુળ પરિવારના નીતા તળિયા કુળ પરિવારનો સભ્ય આયે એમાં બી ખૂબ ગર્વ ખાય કે મેં નીતા તળિયા કુળ પરિવારનો સભ્ય આયે તે નારાયણની પૂજા કરીએ. આપણે હમણાં જે બોલાવ્યું શું કીધું? પિતૃ નારાયણ. પિતૃ છે એ નારાયણ સ્વરૂપ છે, એટલે નારાયણનું પૂજા કરવાની છે. આપણી પાસે પાન અને સોપારી આપેલી છે, તે થાળામાં વચ્ચે મૂકવાનું. આપણે એક નાગરવેલનું પાન અને વચ્ચે સોપારી. એ સોપારી છે ભગવાન નારાયણનું સ્વરૂપ છે. દરેક જણાએ જમણાથી પાણીની ચમચી ભરી પકડી રાખવાની. શિવ સંકલ્પ વસ્તુ બધી 20 થાળી નથી, ખાલી થાળામાં એમાંથી 20 થાળો રહેવા દો. નાની ડીશ છે ને लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्या वन्दे विष्णुं। ॐ एतावारस महिमातोऽध्यायं चतुर्कः पादोऽस्मिता भूतानि त्रिपादस्यां वेदं देवी त्रिपादोर्ध्वमुदे कुरुकः पादोस्तेह भवतु पुनः। આપણી પાસે વાક્યમાં પંચામૃત આવેલું છે. ભગવાનની ઉપર 2 વખત પંચામૃત ચડાવવાનું. ઓમ પંચનદ્યાઃ સરસ્વતી ભવ્યંતિ સર્વભૂતાઃ સરસ્વતી તુ પંચદાચ વિશ્વકર્મણઃ समवर्तताग्रे तस्य दृष्टाविदतद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् परस्तादातमेव विदित्वादिवृत्तमेति नान्यः बन्धा विद्यते अनाय प्रजापति रूपमस्मिनो व्यातं महिष्णं निघाण मम मैखाण सर्वलोकं मैखाण यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् नमस्तस्मै विष्णवे प्रभा विष्णवे बोलो लक्ष्मी नारायण देव की जय। लोटो डाबा हाथમાં પકડવાનો, જમણા હાથથી પાન અને સોપારી ઉચકી લેવાના. ડાબા હાથથી પાણી રેડી થાળામાં જ રાખવાનું. ઉચકી લો જમણા હાથથી પાણી રેડી, બે હાથથી ચોળી સ્નાન કરાવી આપો ભગવાન વિષ્ણુને અને એ નાગરવેલનું પાન બંનેને સ્નાન કરાવી દો. ફૂલને લાગ્યો તો કાઢી નાખજો. શુદ્ધવાલાહ સર્વ શુદ્ધવાલો મણિવાલસ્તાશ્વિનાહ શેતાહ શેતાક્ષોર્ણસ્તે. એ સ્નાન થઈ ગયા બાદ આપણી પાસે પ્લેટ, ડીશ, દળિયો જે હોય એમાં મૂકી દેજો. પ્લેટ હોય તો પ્લેટમાં મૂકજો, પ્લેટ ન હોય તો એક દળિયો ખાલી કરી નાખજો, દળિયામાં મૂકી દેજો. તિલક કરવાનો. સૌપ્રથમ ભગવાનને તિલક કરો. વીટીવાળી આંગળી મોડીને શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનવમ કુમાક્તા સુશોભિતા મયાનિ ગઈ ફૂલ ચડાવજો. માલ્યાદિની ફૂલ ચડાવવાનું. माल्यादिनी सुगंधेनी मालत्यादिनी मे प्रभोमयानि दानि पुष्पाणि। भगवान ने तुलसी पत्र चढ़ावा. तुलसी है मरूपांच रक्तरूपांच मंजरी भोगे हे परजयति बाहुंजाया हे तिम परिपादमानः अस्सनो विश्वावयुनः निविद्वान कुमार कुमार संपरिपादो विश्वतः सकल वासुदेवाय मूल मंत्रेण नैवेद्यम संप्रोक्ष संपूज्य च जे फल को तेना पर एक तुलसी पत्र मूकजो. तुलसी पत्र ने मूकजो एना ऊपर. तुलसी श्री सके शिवे महाहारिणी पुण्य दे. પોતાનો ડાબો ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा समानाय नमः स्वाहा. एक चमची पानी ले थाळाમાં મૂકી આપો. मध्य पानी जल समर्पयामि.
ફરીથી ડાબો હાથ મોઢાની આગળ રાખો, ભગવાનને ભાવપૂર્વક આગ્રહપૂર્વક જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભગવાન પાસે બે દાણા ચોખા મૂકજો, મુખવાસ તો ભગવાન નારાયણને પ્રાર્થના કરવાની. બરોબર. અત્યારે આપણે માત્ર ખાલી આ સમયની અંદર આપણે ખાલી લક્ષ્મીની જરૂર છે. ખાલી લક્ષ્મીને બોલાવીએ, નારાયણને બોલાવતા નથી. ખાલી લક્ષ્મીને બોલાવો તો લક્ષ્મીજી તો આવીને જતા રહે. કોઈને નારાયણ જોઈતા નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે નારાયણને સામેથી બોલાવો ને તો લક્ષ્મીને બોલાવવાની જરૂર પડતી નથી, એ પાછળ પાછળ આવે છે. બરોબર. એટલે ભગવાન નારાયણની પ્રાર્થના કરવાની. તમે તો અમારા ઘરે આવો, અમારા ઉપર કૃપા કરો, અમારા પિતૃઓને તૃપ્ત કરો, સાથે તમે તમારી સાથે તમારી પત્ની લક્ષ્મીજીને પણ અમારા ઘરમાં આવો અને અમારા ઘરમાં શુભ લક્ષ્મીનો વાસ થાય એવા આશીર્વાદ આપો. બે હાથ જોડી ભગવાન નારાયણનું મનમાં સ્મરણ કરી પ્રાર્થના કરી જવાનો. પૂર્વક પૂજનેન ભગવાન વિષ્ણુ નારાયણ લક્ષ્મી નારાયણ પ્રિયતાન નમઃ. થાળમાં વચ્ચે પાણી મૂકી આપો. સંકલ્પિતેન સમર્પયામિ. સર્વ પિતૃ મોક્ષાર્થમ અદ્ય સર્વ પિતૃ અમાસ નિમિત્ત મહાલય શ્રાદ્ધ કર્મ નિમિત્ત દેવ ઋષિ પિતૃ તર્પણ અહં કરીશે. આગળની બાજુ પાણી મૂકી આપો. ખોબો ભરી 3 વખત આગળ પાણી મૂકો. વિષ્ણવે. હવે સર્વપ્રથમ દરેક તીર્થોનો આપણે તમારે મનમાં લેતા જવાના. ખોબો ભરી આગળની બાજુ પાણી મૂકતા જજો. હરિ ઓમ જાનવે સર્વદા પુણ્યા બ્રહ્મ હત્યાદિનાશિની વારાણસ્યામ વિશેષેણ હત્યાને ચ સરસ્વતી અપરાણો સર્વતીર્થાની રાત્રૌ વહતિ નર્મદા. કાશી કાંચી અવંતિકા પુરીદ્વારાવતિશ્ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા. અસી વરુણયોઃ મધ્યે પંચક્રોશી મહત્ફલમ અમરઃ મૃત્યુમિચ્છન્તિ ઇતરેષાં તુ કાગદા. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી. તેની 12માની વિધિ થાય ત્યાર પછી યમલોક સુધી પહોંચતા, ચિત્રગુપ્ત સુધી પહોંચતા તેને 1 વર્ષ લાગે. કેટલું? 1 વર્ષ. આવું ગરુડ પુરાણ કહે. એટલા માટે આપણે 1 મહિનો પૂરો થાય એટલે કે માસીઓ કરીએ અને 1 વર્ષ પૂરો થાય એટલે વર્ષી કરીએ. બરોબર. અને સીધો પ્રશ્ન આપણને એ જ થાય અત્યારની નવી પેઢીને કે આપણે પાણી તો અહીંયા મૂકીએ, ત્યાં સામે આપણા પિતૃઓને કઈ રીતે મળવાનું? પિંડ તો અહીંયા મૂકીએ, સામે કઈ રીતે મળવાનું? હું કે તમે અહીંથી અમદાવાદ જઈએ, રસ્તે ભૂખ લાગે તો ગાડી ઉભી રાખી નાસ્તો કરી લઈએ. પણ જે પિતૃ છે જેને શરીર છોડ્યો 1 વર્ષ સુધી ચિત્રગુપ્ત પાસે પહોંચે, 1 વર્ષ સુધી જો તમે એની પાછળ તર્પણ ન કરો, એની પાછળ પિંડદાન ન કરો તો એને ત્યાં પાણી મળતું નથી કે ભોજન મળતું નથી. એની પાછળ તમે વાસ ન નાખો તો એને ત્યાં ભોજન મળે નહીં. આપણે અહીંથી રૂપિયા લઈએ, અમેરિકામાં જઈએ અને કોઈ વસ્તુ ખરીદવું હોય તો રૂપિયા આપે તો આપે નહીં, એના માટે ત્યાં ડોલર જોઈએ. એવી જ રીતે અહીંયા આપણે જે તર્પણ કરીએ છીએ કે પિંડદાન કરીએ છીએ કે શ્રાદ્ધ કરીએ છીએ એનાથી પુણ્ય ભેગું થાય અને પુણ્ય એ આત્માને ત્યાં મળે છે. આપણે કહીએ ઘણી વખત આ તો કેટલો નસીબદાર છે. એ નસીબ એનું આવે ક્યાંથી? કેમ કે એ જે પિતૃ છે એને શરીર નાશ થયું છે અને આત્મા તો એની એ જ છે. એને જે બીજો જન્મ લીધો, તમે જે અહીંયા તર્પણ કરો છો એ તર્પણથી જે પુણ્ય ભેગું થશે એ જ્યાં પણ હશે, એ જે શરીરમાં હશે એ શરીરમાં એને પુણ્ય પ્રાપ્ત થશે. આપણે ઘણા લોકો એવો વિચાર કરે એ પિતૃ જવાવાળા તો જતા રહ્યા, હવે આ તર્પણ ને પિંડદાન કોણ લેશે? પણ એવું નથી. એનો જે બીજો જન્મ થયો હશે ને આ બધું જ પુણ્ય એને પ્રાપ્ત થશે. આપણે પણ આજે મનુષ્યનું શરીર લીધું એ શેના કારણે? આપણા દીકરાઓએ ક્યારેક ગયા જન્મમાં તર્પણ પિંડદાન કર્યું હશે તો આપણને આ શરીર મળ્યું. બાકી કૂતરા બિલાડા મચ્છર માંથી થયા હોત તો તર્પણ કરવાનો અધિકાર મળત નહીં. એટલે આ તર્પણ અને પિંડદાન એટલા માટે જરૂરી છે. બીજું આપણે 12મું કરીએ ત્યારે પિંડ બનાવીએ અને પિંડ કાપીએ. એ શું કામ? તો કે પિંડ કપાય પછી જ આત્મા
યમલોક સુધી જાય. જો એની પાછળ પિંડ ન કપાય તો એ પ્રેત યોનિમાં પૃથ્વી ઉપર ફેરા કરે છે અને મુક્તિ મળતી નથી. એટલા માટે 12મું તર્પણ કરવું બહુ જરૂરી છે. તમે કરશો તો તમારા બાળકો કરવાના છે. તમે પોતે જ નહીં કરો તો તમારા બાળકો શીખવાના નથી. આપણે કહે ને કે કુવામાં હોય તો વાડામાં આવે. આ એવું જ છે. આપણે કરશું, બાપડો દીકરો જોઈ કે મારા બાપુ દર વર્ષે આપણા કુળનું જ્યાં ભેગો થતા હતા ત્યાં તર્પણ કરતા હતા, તો એ આવીને કરશે, તો એ ગમે ત્યારે યાદ આવશે ને કરશે. આપણે જ ક્યારેય કોઈ દિવસ કર્યું ન હોય તો એ ક્યારેય કરવાના નથી. અને તર્પણ આપણે તો અત્યારે જે કઈ છે આપણા પિતૃઓના પ્રતાપમાં જ છે, બરોબર ને? આપણને ઘર, ખેતીવાડી આ બધું કોણ આપી ગયું? આપણા પિતા જ કે આપણા પિતૃઓ જ આપી ગયા ને. એ ન હોત તો ભલે આપણે એને આગળ વધાર્યું ખરું, પણ એ આપી ગયા કોણ? આપણા પિતૃઓ જ આપી ગયા છે. એના માટે જ આપણે વર્ષમાં એક દિવસ ન કાઢી શકીએ તો આપણું આ બધું જીવન વ્યર્થ છે. બીજું તમે ગમે એટલું કરો. અત્યારના સમયમાં લોકો બર્થડે પાર્ટી કરે, 50 માણસને બોલાવે, એનાથી મળવાનું કઈ નથી, પણ એના કરતા અડધા ખર્ચમાં આ પિતૃ તર્પણ થઈ જાય છે, પણ એ કરવા તૈયાર નથી. ત્યાં 50 જણાને ભેગા કરીને પાર્ટી કરશે જેનાથી કઈ નહીં મળે, અને અહીંયા એક દિવસ ખાલી અડધા ખર્ચામાં પિતૃ તર્પણ થઈ જશે. તમારા પિતૃઓ તમને યાદ કરશે, જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી આશીર્વાદ આપશે, છતાં પણ એ કરવું નથી. તમે તમારી જાતને બહુ ભાગ્યશાળી માનજો, કેમ કે તમારી ઈચ્છાથી આ પિતૃ તર્પણ કરતા નથી. આ પિતૃઓની ઈચ્છા છે કે તમારા હાથથી પિતૃ તર્પણ લે તો એ લે છે. બાકી આપણે આટલા જ છીએ. ઘણા બધા લોકો છે, દરેક લોકોને અવસર મળતો નથી. આ ભાગ્યની વાત છે, બરોબર? તો એટલા માટે પિતૃ તર્પણ કરવાનું. સૌ પ્રથમ દેવતાઓનું તર્પણ કરવાનું. તર્પણ 3 પ્રકારે થાય. પહેલા દેવોનું, બીજું ઋષિઓનું, પછી ત્રીજું પિતૃઓનું. તીર્થનું આહવાન થયું, હવે દેવતાઓનું તર્પણ કરવાનું. દેવતા હંમેશા સીધું લે. ખોબો ભરી આગળની બાજુ મૂકજો પાણી. ખોબો ભરી આગળ મૂકજો પાણી. મુકતા જવાનું. હરિ ઓમ યમાય સ્ત્રપેન્દામ, ધર્મરાજાય સ્ત્રપેન્દામ, બ્રહ્મણે સ્ત્રપેન્દામ, ચિત્રગુપ્તાય સ્ત્રપેન્દામ, કવ્યવાડન સ્ત્રપેન્દામ, ગોડ સ્ત્રપેન્દામ, યમાય સ્ત્રપેન્દામ, ધર્મરાજાય સ્ત્રપેન્દામ, વિશ્વમિત્રાય સ્ત્રપેન્દામ, કવ્યવાડન સ્ત્રપેન્દામ, સપૈતૃક વિશ્વેભ્યો દેવો સ્ત્રપેન્દામ, દત્નાય નમઃ, યમસ્તરાય સ્ત્રપેન્દામ, વસિષ્ઠાય સ્ત્રપેન્દામ, વિશ્વમિત્રાય. ઓરિજિનલ માતાજી આવે છે, એ ઓરિજિનલ જ છે. હા, પિંડ છે, શરીર છે પણ એક જ પિંડ છે. લાંબો કરો દાવડો. પછી જણા હું લાવવાનું છે. જમણા હાથથી નાખી દો, હાથમાં લઈને પાણી છાંટા નાખી દો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન. ફૂલની પાકડી કરી બાજુ પર પધરાવો. પિંડ જ્યાં મૂકવાના છે બાજુ પર ફૂલની પાકડી પધરાવો. આસન આપો.
रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यकरं शुभम् आसनं च मया दत्तं गृहाणौ परमेश्वर भगवते विष्णुनारायणाय नमो नमः। एक चमची पाणी पकड़ी રાખજો ફૂલ પધરેલો પછી એક ચમચી પાણી પકડજો। हरि ओम दरेक जणाए बोलવાનું મમા સર્વ મિત્રો મોક્ષાર્થમ સર્વ પિત્રો અમાસ નિમિત્ત મહાલય શ્રાદ્ધ નિમિત્ત પિંડદાન અહમ કરીષ્યે। ઊંધું પાણી મૂકવાનું સીધું નહીં મૂકવાનું ઊંધું અંગૂઠા બાજુથી તમે શિવ સંકલ્પ चमची मूकी दो अंगूठा में जड़े फेरवी दो खाली जमणा अंगूठा में जड़ोय खाली जमणा अंगूठा में एक ज अंगूठा में ओके पहली आंगળી ને અંગૂઠા થી એક પિંડ લેવાનો આવી રીતે પિંડ લેવાનો અને અંગૂઠા ઉપરથી મૂકવાનો। પેલો પિંડ હાથમાં લઈ લો બધા। પેલો પિંડ લઈ અંગૂઠા ઉપરથી પિંડ મૂકવાનો ડાબડાના મૂળ પાસે મૂકવાનો। નાપડાનું મૂળ જે બાજુ હોય એ બાજુથી શરૂઆત કરવાની। પ્રથમમ નામને એષતે પિંડઃ મૂકી દો પહેલો પિંડ। એવી જ રીતે બીજો પિંડ હાથમાં રાખો દરેક જણા મૂકી દો। હવે બીજો પિંડ મહાલય શ્રાદ્ધાંગે બોધમ દ્વિતીયમ નામને એષતે પિંડઃ બીજો પિંડ મૂકી દો। ઊંધાતે મૂકવાનો પછી સીધો કરવાનો। હવે ત્રીજો પિંડ હાથમાં રાખો દ્વિતીયમ નામને ષોડશો શ્રાદ્ધાંગે બોધમ એષતે પિંડઃ મૂકી દો। દ્વિતીયમ એષતે પિંડઃ પછી ચોથો પિંડ હાથમાં રાખો महालय श्राद्धांगे बोधम पिंड को एषते पिंडः। छठो पिंड हाथમાં રાખો षोडशो श्राद्धांगे बोधम महालय श्राद्धांगे बोधम षष्ठो एषते पिंडः। सातमो पिंड રાખો હાથમાં તો પિંડ મૂકી દો। હવે નવમો પિંડ હાથમાં રાખજો દરેક જણે બોલવાનું મમા સર્વ પિત્રો મોક્ષાર્થમ મહાલય શ્રાદ્ધ નિમિત્ત સર્વ પિત્રો અમાસ નિમિત્ત ષોડશો પિંડઃ મૂકી દો। પિતૃનારાયણ દેવની જય। પેલી આંગળીથી કરવા કરજો બધા। દરેક પિંડને પહેલી આંગળીથી ચાંદો કરવાનો કંકુમાંથી પહેલી આંગળીથી તિલક કરવાનો। હરિ ઓમ શ્રીખંડમ ધર્મનમ દિવ્યં વિતાર્યં મનોહરં નિલયવનં પુરાશ્રેષ્ઠ શ્રેષ્ઠ કુંકુમાત્રા દરેક પિંડ ઉપર જવ અને તલ છે આપણી પાસે। જવ તલ કોઈ એટલા બધા જ પધરાવી દેજો। જવ તલ બધા જ પધરાવી દો વાંધો નહીં। જવતલ તમારી થાળીમાં જેટલા હોય તેટલા બધા જ પધરાવજો। જવાશ્મે વાઘાશ્મે તિરાશ્મે ભોગાશ્મે ખલવાશ્મે પ્રિયંકવશ્મે નવશ્મે શ્યામાઘાશ્મે નિવારાશ્મે। ફૂલની પાકડી મૂકજો। ફૂલ તુલસી દરોય બધું જ ઉપર પધરાવજો। ફૂલની પાકડી દરેક પિંડ ઉપર આવી જાય એવી રીતે ફૂલ મૂકજો। અબીર ગુલાલ કંકુ સિંદૂર બધું પધરાવજો। અહિરિવ ભો મુખ્યમંત્રી બારયષ્ણવઃ અબીર ગુલાલ કંકુ પધરાવજો। અહિરિવ ભો ફળ મૂક્યો ત્યાં પાછળ મૂકી દેજો। ભગવાનને જમાડજો। જમણાથી પાંચ આંગળીથી ભગવાનને જમાડવાની ભાવના કરવાની। ओम प्राणाय स्वधा अपानाय स्वधा व्यानाय स्वधा समानाय नमः स्वधा। एक चमची पानी ले पिंड पर वच्चे मूकी आपो। मध्य पानीय जलन समर्पयामि। फरीथी डाबो हाथ मोढा આગળ રાખી પિંડને ભગવાનને પિતૃઓને જમાડો। ओम प्राणाय स्वधा अपानाय स्वधा व्यानाय स्वधा समानाय नमः स्वधा। 4 चमची पानी મૂકો પિંડ પર। उत्तराभूषणं समर्पयामि। બેઠા બેઠા જ વાંધો નહીં। બેસી રહ્યો વાંધો નહીં। બેસી રહ્યો તમે બેહેલા તો રહી રહ્યો વાંધો નહીં।
બોલો પિતૃનારાયણ દેવ કી કૃષ્ણ કનૈયા હે નાથ જોડે હાથ મારી પ્રેમથી સૌ લાગીએ ચરણમાં બાપ પાસે ચરણ માય અપનાવજો શાંતિ સાચી આપો દૈવારસો જન્મો જન્મ તવ ભક્તિથી કીર્તાર આલોકને પરલોક માનવ પ્રેમ રગ રગ ગાસ્યો મારેથી કરું કર્મ સત્ય લઈ જા ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ચંડણી પર ચડાવી પગે લાગો એ વસ્ત્ર પાત્ર દાન આપણે કરવાનું છે પછી છેલ્લે બરાબર હમણાં જે કઈ ચાપાળી મૂકીને ભગવાનને પગે લાગો થાળીમાં ભરી દેવાનું પિંડ પાસે જે દક્ષિણા મૂકેલી છે એ દક્ષિણા ભગવાન વિષ્ણુ પાસે મૂકી દેવાની પિંડ પધરાવી અને ત્યાંથી વાસ લઈ અને પાછું અહીંયા આવવાનું તમારે થાળી કે થાળામાં નાખ મૂકી અને વાસ લઈ અહીંયા આવવાનું આજુ વાર આવે પાછો એક વાર આવું ને કને વાસને પડદે પાણી ફેરવાનું આગવાસે સ્વારવાસે ગોદ્રાસે અર્પણમ પ્રતિગોયદામ પડદે કરી દેજો પાછો પાણી આપવા લાગો હાથમાં પાણી પકડી રાખો બોલો મમા સર્વ મિત્રો નિમિતે વાસદા આગવાસ સ્વારવાસ ગોદ્રા અર્પણ કરીએ હે પિતૃ નારાયણ ખાલી ત્રણ સૂંઘી લેવાની શ્વાસ લેવાનો ખાલી ભાગવાસ સ્વારવાસ અને ગૌધરા ઉભો થઈ જવાનું પાણી લઈ જવાનું જરા બાદ મૂકી ત્રણ વખત પાણી ફેરવીને ત્રણ વખત કાપવા બોલવાનું ત્યાં છે ફળ મૂકી દો 500 કરી લેતા જાઓ હા દીદી જાઓ એ સર આજે બસ થી ફળ મૂકી દો
પછી નાળિયેરને સોમવારે લઈ જવાનું છે હોમ કરવા માટે. નીતા તાળિયા કુટ પરિવારના સભ્ય છે એને આપણે જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે એને વધારેથી વધારે માહિતી આપણે નીતા તાળિયા કુટ પરિવાર સુધી પહોંચાડવા માટે માહિતી લઈએ. જોહાર પહેલા તો જય જોહાર, જય આદિવાસી, જય નીતા તાળિયા. હાલ આ વર્ષે 2024માં અમો નીતા તાળિયા કુટ પરિવારના તમામ વલસાડ વિભાગ તેમજ સેલવાસ વિભાગ બંને ભેગા મળીને આ વર્ષે લવાસા ખાતે પિતૃશ્રાદ્ધ સર્વ પિતૃશ્રાદ્ધનું આયોજન કરેલ. જે બાબતે અત્યારે આ અમારું અંદાજિત 25મું સર્વ પિતૃશ્રાદ્ધનું આયોજન છે. અને અમે આજેનો કાર્યક્રમ જે છે એમાં ધારેલું નહીં હતું કે આટલું નીતા તાળિયા કુળ પરિવારનું સભ્ય લોકો આવશે, પણ ધારવા કરતાં વધારે લોકો આવ્યા એ બદલ ખૂબ ખૂબ અમે આયોજકો તેમજ પરિવાર સૌ ખુશ છીએ. અને ભવિષ્યમાં આવનારા 2025માં પણ આનાથી પણ સરસ આયોજન જ્યારે આપણો બધાનો નીતા તાળિયા કુળ પરિવારનો સહકાર રહેશે અને એકતા રહેશે તો આવું સરસ આયોજન અમે કરતા રહીશું. વડીલોની જે પરંપરા ચાલતી આવેલી એને જાળવવાની અમારી જવાબદારી અમે નિભાવી રહ્યા છીએ. અને આવનારા જે પણ સમયમાં બીજા નવા સભ્યો આવશે એ લોકોએ પણ આ પરંપરા ચાલુ રાખશું એવી હું માંગણી મૂકીશું મારા કુળ પરિવાર પર. 2025માં કંઈ નક્કી કરવામાં આવ્યું કે કયા વિસ્તારમાં આપણે માહિતી મૂકવી તો? હા, દર વર્ષે વલસાડ વિભાગ અને સેલવાસ વિભાગ એ બંને આયોજન કરતા હોય. એકવાર વલસાડ વિભાગમાં થતું હોય, બીજી વાર સેલવાસ વિભાગમાં. સ્થળ નક્કી નથી, પણ જ્યાં સગવડતા અને સુગમતા રહે એ અમે સ્થળ નક્કી કરીશું. એ મિટિંગનું આયોજન થાય ત્યારે નક્કી થતું હોય. હવે સેલવાસ વિભાગના યજમાન અમારા પ્રમુખશ્રી એટલે એમને હું કહું કે પણ બે શબ્દ કેવો કઈ. જય જોહાર, જય આદિવાસી. ખરેખર આજે જે પિતૃ શ્રાદ્ધ આપણે અહીંયા કરી રહ્યા છીએ ખૂબ જ સરસ છે. અને જે સેલવાસ વિભાગને એનું આયોજન કરવાનો મોકો મળ્યો અને એ વ્યવસ્થિત અહીં પાર પડી રહ્યું છે. કુદરતની પણ આપણા પર મહેરબાની છે જે આજે વરસાદ અટકાવી દીધો છે. અને આજે એક તો રજા છે જેના કારણે આપણા તમામ સગા ભાઈઓ કુટુંબ પરિવાર સહિત અહીં પધાર્યા. અમારું ખૂબ જ સદભાગ્ય છે અને અમને ખૂબ જ ખુશી છે. બીજી વાત કે આજે શરૂઆત આપણે આ મંદિરથી જ કરેલી શ્રાદ્ધની, તો અંદાજે આજે 25-26 વર્ષ થયા અને બહુ વ્યવસ્થિત થાય છે. અમે તો ત્યારે બહુ નાના હતા અને નાનપણથી અમે બીજા બાબુભાઈ જેવા વડીલ અમારા એમના નેજા હેઠળ અમે કામ કરતા હતા, બરાબર. અને એ શ્રાદ્ધ કરવાથી આજે અમારા પરિવારમાં ખૂબ જ શાંતિ છે. અમને કોઈ પણ જાતનું દુઃખ નથી અને કોઈ એવી તકલીફ આવી નથી. તો શ્રાદ્ધ કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે, પિતૃ લોકો ખુશ થાય છે, જેના લીધે આપણને એની સુખ શાંતિ મળે છે. અને આ શ્રાદ્ધ જે આયોજન કર્યું તેમાં સેલવાસ વિભાગના દમણથી એકલારાથી અને બધાનો સાથ સહકાર છે, જેથી આપણું આયોજન આજે સફળ થઈ રહ્યું છે. અને મનોજભાઈ નવેરાથી લઈને ધરમપુર વિભાગ, વલસાડ વિભાગ એમનો પણ ખૂબ જ સાથ સહકાર છે, જેથી આપણું આ શ્રાદ્ધનું આયોજન એકદમ સફળ થયું છે. હું બધાનો આભાર માનું છું. જીતુભાઈ, આપનો પણ આભાર માનું છું. તમે આટલા દૂરથી અહીં આવ્યા અને આ એક તમે સંદેશો મેસેજ પહોંચાડો છો કે આજે આપણા સમાજમાં દોઢિયા કુળ પરિવારમાં આજે એક શ્રાદ્ધ જેવી વસ્તુ આપણે બહુ સારી વસ્તુ કરી રહ્યા છે. જે ઉજળિયાત કરતા હતા, મતલબ જે આદિવાસી નોન આદિવાસી કરતા હતા તે આજે આપણે આદિવાસી કરતા છીએ, તો એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. તો એના માટે હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ નીતા તાળિયા કુળ પરિવાર અમારા બધાનો હું આભાર માનું છું. ખાસ તો હરીશભાઈની તબિયત બગડી એના માટે બે બોલ કેવો ખાસ. હરીશભાઈ ખરેખર આજે એમને અમે ભૂલતા નથી, કારણ કે શ્રાદ્ધ જે છે તો શ્રાદ્ધની શરૂઆત કરવા માટે હરીશભાઈ પહેલાં એ અમને ફોન કરે છે અને એ પહેલાં બોલાવે છે, બધાને મિટિંગ બોલાવે છે. તો જ્યારે મિટિંગ અમારી થઈ અને ત્યાર પછી જે કાર્ડ છાપવાની વિધિ અને કાર્ડ બધાને વિતરણ કરવાના એ તમામ પ્રકારનું કાર્ય હરીશભાઈ કર્યું. અને આજે એ પોતે બીમાર છે. ખરેખર અમને પણ દિલગીરી છે, એ આવી નહીં શક્યા, પણ અમે એમ કે એમનો દિલથી આભાર માનીએ છીએ અને એમની તબિયત સારી રહી એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ.
ખૂબ ખૂબ સરસ. જોહાર. જય આદિવાસી. તો મિત્રો, હું પણ નીતા તળિયા કુર પરિવારનો સભ્ય છું, એટલે મને પણ ગર્વ છે મારા નીતા તળિયા કુર પરિવારના દરેક સાથી મિત્રો જે અહીં આવી ના શક્યા ત્યાં સુધી આપણે આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જોહાર. જય આદિવાસી.